સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપાના કરેલા અપમાનની સામે હજુ લોહાણા સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો તેમજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેનર સાથે મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો એકત્રિત થયા હતા। આ ઉપરાંત જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણમાં માફી માંગે તેવી લોહાણા સમાજના લોકોની માંગ છે। જય જલારામ, મારું નામ રાકેશ પાવ છે। અમે લોકો રઘુવંશી સમાજમાંથી આવી છે સુરત, અને અત્યારે અમે લોકો કલેક્ટર ઓફિસે એક આવેદન પત્ર આપવા આવ્યા છીએ। જે આ આવેદન પત્ર મારા હાથની અંદર છે કે ભાઈ અત્યારે જે વીરપુર સંત શ્રી જલારામ બાપા અન્નક્ષેત્ર આજે 205 વર્ષથી રેગ્યુલરી ચાલે છે। હવે એની અંદર એક સ્વામિનારાયણનો સાધુ કે જે નામ તો જ્ઞાન પ્રસાદ છે પણ માણસ અજ્ઞાની છે કે જેને આ કોઈ વસ્તુનું જ્ઞાન નથી કે ભાઈ અન્નક્ષેત્ર જે ચાલે છે ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે। સ્વામી ગુણાતીત સ્વામી શિરોમાન્ય છે, જે સંતો છે અમારા માટે શિરોમાન્ય છે, એને અમે કોઈ દિવસ સાખી નહીં લઈએ। એને ખબર નથી કે ઇતિહાસ શું છે। જે આ અન્નક્ષેત્ર ચાલે છે એ ભોજલરામ બાપાના આશીર્વાદથી ચાલે છે। ભોજલરામ બાપાને એક વખત જયારે જલારામ બાપા ભોજલરામ બાપાના ફતેપુર આશ્રમમાં હતા ત્યારે બાપાએ એવા આશીર્વાદ આપ્યા હતા કે જ્યાં જલા તું વીરપુર જા અને ત્યાં અન્નક્ષેત્ર ચાલુ કર, તારે ભગવાનને ગોતવા નહીં જવો પડે, ભગવાન તને ગોતવા આવશે। અને એ વાત એક વખત સાચી પડી અને બાપાને સાધુ છે જલારામ બાપાની પરીક્ષા કરવા આવી પડી। અને એ ટાઈમે બાપાએ જલારામ બાપાને એવું કીધું, આકાશવાણીમાં એવું સાંભળવા મળ્યું કે ભાઈ જલા તું અલ્લાહ કહેવાનો, તારી આ પરીક્ષામાં તું પાસ થયો અને જોડી શકો, તારું અવિરત અન્નક્ષેત્ર અહીંયા ચાલુ જ રહેશે, તારે કોઈની જરૂર નહીં પડે। અને આ જોડી દુકાના સહારે જ બાપાનું અન્નક્ષેત્ર ચાલે છે, ભગવાનના આશીર્વાદથી ચાલે છે, બીજા કોઈના આશીર્વાદ છે નહીં। એટલે આવી ખોટી ટિપ્પણી કરવા વાળા સાધુને ન્યાય એને સજા મળવી જોઈએ અને એને વીરપુર આવીને બાપાના દર્શન કરીને માફી માંગવી જોઈએ, એ મારી માંગ છે। મોના ઠક્કર, સુરત મહિલા મંડળ પ્રેસિડેન્ટ અને સમાજ સેવિકા છું। આજે અમે એ સમાજ તરફથી એ રજૂઆત લઈને આવેલા છે કે જલારામ બાપા વીરપુરમાં જે અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે 205 વર્ષ પૂર્ણ થવા આવી રહ્યા છે, તો સ્વામિનારાયણ મહારાજના જે મહંતે અમને એવું કીધું છે કે એમના ગુરુઓ એની પ્રેરણાથી ત્યાં આગળ અન્નક્ષેત્ર ચાલે છે, તે તદ્દન ખોટું છે। તો એમના શબ્દો એમને પાછા લેવા પડશે અને એમને વીરપુર બાપાના ચરણોમાં માફી માંગવી પડશે, એ અમારી માંગ છે। માફી એમને ઓરેલી માંગી લીધી છે, એમનો વિડીયો પણ આવી ગયો છે, પણ અમારી માંગ એ છે આજે દરેક સુરત સિવાય પણ દરેક શહેરમાં આજે અમે રજૂઆત કરવાના છે કે એ મહારાજશ્રીએ માફી વીરપુર જઈને બાપાના ચરણોમાં માંગવી જ પડશે। કારણ કે અમારા સમાજ લોહાણા સમાજ છે, ત્યાં આગળ બાપાએ ભગવાને ખુદે આવીને ઝંડો જોડી આપેલા છે અને ત્યાં એક પણ રૂપિયો લીધા વગર ત્યાં અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે। તો અમારી સમાજની લાગણી ખૂબ દુભાઈ છે, તો આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવેલા છે।